આજથી સમગ્ર રાજ્ય સહિત દેશમાં અનલોક 1નો અમલ શરૂ. નવી છૂટછાટો સાથે ધમધમશે ઘણા ઉદ્યોગ, તો કન્ટેનમેન્ટ વિસ્તારો રહેશે બંધ. અમદાવાદ સુરતમાં 2 મહિના બાદ આજથી રાબેતા મુજબ બસ વ્યવહાર શરૂ થશે. તો આજથી એસટી, એએમટીએસ અને બીઆરટીએસની બસ સેવાની થશે શરૂઆત. આજથી રાજ્યભરમાં દુકાનોની ઓડ ઇવનની પદ્ધતિ રદ. તો સમય મર્યાદા વધતા દુકાનો સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. વેપારીઓને મોટી રાહત. રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના કન્ટેનમેન્ટ વિસ્તારની યાદી જાહેર. તો અમદાવાદમાં 11 કન્ટેનમેન્ટ ઝોન હટાવી નવા 46 માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર. આજથી દેશભરમાં રેલ સેવા પૂર્વવત થતા બસો રૂટ પર દોડતી થશે ટ્રેન. નવી ગાઈડલાઈન પ્રમાણે થશે મુસાફરી. સુરત અને તાપીમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા પ્રસરી ઠંડક. તો આગામી 4 દિવસ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા. નમસ્કાર, સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. સમાચારોની સાથે હું છું સોનલ પટેલ. શરૂ કરીએ વિસ્તૃતમાં સમાચાર. તે પહેલા નજર કરીએ આ અગત્યના સમાચાર પર. આજથી સમગ્ર રાજ્ય સહિત દેશમાં અનલોક 1નો અમલ શરૂ કરવામાં આવશે. અનલોક 1નો અમલ આજથી શરૂ. રાજ્યના લોકો અને વેપારીઓને મોટી રાહત મળશે. નવી છૂટછાટો સાથે ઘણા ઉદ્યોગો ધમધમશે. વેપાર ધંધાનો સમય સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. અમદાવાદ સુરતના રસ્તાઓ પર પૂર્વવત બસ સેવા દોડશે. અમદાવાદ સુરતમાં એસટી બસ સેવાનો પ્રારંભ થશે. મુસાફરો માટે આ રાહતના સમાચાર, ઉદ્યોગકારો માટે આ રાહતના સમાચાર. એએમટીએસ અને બીઆરટીએસની બસોની ફરી સેવાનો લાભ લોકો લઈ શકશે. કર્ફ્યુનો સમય રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. 2 મહિનાને અંતે આજથી સચિવાલય પણ ધમધમશે. સરકારી ઓફિસ, બેંકોની ફરીથી રાબેતા મુજબ શરૂઆત થશે. આજથી અનલોક 1નો પ્રારંભ થયો છે. નવા નિયમો સાથે આ અનલોક 1 અને મોટા પાયે તમામ છૂટછાટો આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોન છે કે ત્યાં છૂટછાટો નથી આપવામાં આવી. જોકે ફરીથી ઉદ્યોગો ધમધમશે. ફોન લાઈન પર કામેશ ચોકસી જોડાયા છે. કામેશ, અનલોક 1નો આજથી અમલ શરૂ. બિલકુલ સોનલ, આપને જણાવી દઉં કે કોરોના મહામારીની વચ્ચે રાજ્ય સરકારે લોકડાઉનનો અંત આણીને આજથી અનલોક 1ની શરૂઆત કરી છે, જેની અમલવારી આજથી શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં ફરી એકવાર જનજીવન વેગવંત બને, ધબકતું બને તેવા રાજ્ય સરકાર પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા 2 મહિનાથી બંધ પડેલા બજારોમાં લોકોની ચહલપહલ હવેથી જોવા મળશે. મહત્વની વાત એ પણ છે સોનલ કે સચિવાલયથી માંડીને સરકારી કચેરી, બેંકોમાં કામકાજ શરૂ થઈ જશે. એટલું જ નહીં, રાજ્ય સરકારે હવે લીલી ઝંડી આપતા ગુજરાતની લાઇફલાઇન ગણાતી એસટી અને સિટી બસ સેવા પણ શરૂ થઈ જશે, જેના કારણે રાજ્યમાં વાહન વ્યવહાર છે એ ફરીથી ધમધમતો થઈ જશે. આમ કહી શકાય કે લોકડાઉન 4 પત્યા બાદ કહી શકાય કે અનલોક 1 જે છે તેનો આજથી રાબેતા મુજબ શરૂઆત થતા રાજ્ય સરકારની છૂટછાટને પગલે કહી શકાય કે એક બાજુ વેપારી અને વ્યવસાયકારો જે છે તેમણે હાશકારો અનુભવ્યો છે. જોકે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, સુરત, બરોડા સહિતના જે મોટા શહેરો જે છે ત્યાં આગળ કન્ટેનમેન્ટ ઝોનમાં સરકારે કોઈ રાહત આપી નથી. બીજી બાબત સોનલ, આપને એ પણ જણાવી દઉં કે અત્યારે જો સમગ્ર કોરોના સ્થિતિની વાત કરવામાં આવે તો કહી શકાય કે ગુજરાતમાં પણ કોરોનાનું સંકટ ઘેરાયું છે. ત્યારે 2 મહિનાના લોકડાઉનને અંતે હવે રાજ્ય સરકારે ગુજરાતમાં અર્થતંત્રને વેગ આપવા માટે કહી શકાય કે મોટી છૂટછાટો આપી છે, જેની આજથી અમલવારી શરૂ થશે. રાજ્ય સરકારે સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવા લીલી ઝંડી આપી દીધી છે. અમદાવાદમાં અત્યાર સુધી એ કહી શકાય કે બપોર સુધી દુકાનો ખોલવાની મંજૂરી હતી. સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધીનો જ સમય હતો, જેને લઈને વેપારીઓ પણ પૂરી રીતના વેપાર નહોતા કરી શકતા. બીજી બાજુ લોકોને પણ કંઈક ને કંઈક તકલીફો નડી રહી હતી, જેને લઈને સરકારે રાહત આપતા હવે આજથી સોમવારથી બજારોમાં લોકોની ચહેલપહલ જોવા મળશે. સાથે જ વેપાર ધંધાનો સમય જે છે એ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કહી શકાય કે ખાસ કરીને રોજનું કમાઈને ખાનારા લોકો જે છે તે લોકોને પણ મોટી રાહત મળશે. વેપારીઓ જે છે, છૂટક ધંધાદારો અને વ્યવસાયકારો જે છે તે લોકોમાં પણ રાજ્ય સરકારના નિર્ણયના પગલે એક ખુશીનો માહોલ છવાયેલો છે. સોનલ, એ વાત પણ હું આપને ઉમેરી દેવા માંગુ છું કે મર્યાદિત મુસાફરો સાથે એસટી બસો કન્ટેનમેન્ટ વિસ્તારને છોડીને રાજ્યભરમાં દોડશે. 60% મુસાફરો સાથે એસટી બસો અવરજવર કરશે. આ જ પ્રમાણે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે
તો અમદાવાદ શહેરમાં પણ BRTS AMTS જી, બસો કામેશ. શરૂ થશે અને કહી શકાય કે 2 મહિના બાદ શહેરના રસ્તા ઉપર વાહન વ્યવહાર ધમધમશે. અમદાવાદ અને સુરત બંને શહેરો એવા છે જે બિગ સિટીમાં જેની ગણના થાય છે અને આ બંને શહેરોમાં બસ સેવાની આજથી રાબેતા મુજબ શરૂઆત થશે. આ ઉપરાંત સોનલ એ પણ આપને વધારે જણાવી દઉં કે 2 વ્હીલર ઉપર 2 વ્યક્તિ અને 4 વ્હીલરમાં 3 જણાને છૂટ અપાઈ છે, જ્યારે રિક્ષામાં પણ મુસાફરોને છૂટ આપવામાં આવી છે. જી. લોકડાઉનમાં કહી શકાય કે હવેથી સૂના પડેલા રસ્તાઓ જે છે એ વાહન વ્યવહાર આજથી રાબેતા મુજબ શરૂ થતા. જી કામેશ, આભાર તમામ માહિતી આપવા માટે. અનલોક 1 નો આજથી પ્રારંભ થયો છે, ઉદ્યોગ ધંધાઓ શરૂ થયા છે, રાહતના આ સમાચાર. પરંતુ જે નિયમો છે, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ આવશ્યક છે. BRTSની 125 બસો ચાલુ કરવાની છે, જેને લઈને બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા માટે ગાર્ડ્સ મૂકવામાં આવશે. બસમાં માત્ર 50% લોકોને જ બેસવા દેવામાં આવશે. અલગ અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે, કેટલાક રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ BRTSના 8 રૂટમાં 125 બસ ફરશે, જે જુનરાલથી LD કોલેજ, ગોતા ક્રોસથી LD કોલેજ, ભાડજ સર્કલથી જૂના વાડજ, ધુમા ગામથી નહેરુનગર, ઇસ્કોન ક્રોસ રોડથી અંજલી, RTO સર્કલથી ઇસ્કોન ક્રોસ રોડ અને નરોડા ગામથી નારોલ તેમજ ઓઢવ રિંગ રોડથી અજીત મિલ આ રૂટ પર BRTSની બસો દોડશે. BRTSના આ રૂટો કે ગોતા ક્રોસ રોડથી LD કોલેજનો રૂટ, BRTSની બસો ધમધમતી થશે, AMTSની બસો પણ ધમધમતી થશે. અનલોક 1 માં છૂટછાટો આપવામાં આવી છે. BRTSના રૂટોની વાત કરી રહ્યા છીએ ત્યારે ભાડજ સર્કલથી જૂના વાડજનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. અનેક રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ધુમા ગામથી નહેરુનગરનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. BRTS ધમધમતી થશે. BRTS દોડશે ઇસ્કોન સર્કલથી અંજલી 4 રસ્તાનો રૂટ નક્કી કરાયો છે. આજથી અનલોક 1 નો પ્રારંભ થયો છે. મોટા પાયે છૂટછાટો આપવામાં આવી છે. તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તો સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે તમામ સ્ટેન્ડ પર ગાર્ડ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. માસ્ક પહેરવું આવશ્યક છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાયા છે. રીમા, અનલોક 1 નો આજથી પ્રારંભ થયો છે. ST, AMTS, BRTSના રૂટો પણ નક્કી કરવામાં આવ્યા છે અને અનેક રૂટો પણ બદલાયા છે. જી સોનલ, ખૂબ જ મહત્વની કઈ વાત કહી શકાય. લોકડાઉન છે તે હવે ઇતિહાસ બનવા જઈ રહ્યું છે અને અનલોક 1 નો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેની સૌથી મહત્વની શરૂઆત છે અમદાવાદની જીવાદોરી સમાન AMTS અને BRTS આજથી ફરી શરૂ થવાની છે. હાલ અમે અમદાવાદના BRTS બસ સ્ટેન્ડ ખાતે છીએ. સૌથી મહત્વની વાત છે કે હાલ તો માત્ર 8 રૂટ ઉપર જ BRTS શરૂ કરી દેવામાં આવી છે. ખાસ તો સોશિયલ ડિસ્ટન્સ લોકો મેન્ટેન કરે તેમજ કેશનો ઉપયોગ ઓછો કરે, લોકોની પાસે જે જનમિત્ર કાર્ડ છે તેનો વધુમાં વધુ પ્રયોગ કરે તે પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે સૌથી મહત્વની વાત છે, જ્યારે પણ કોઈ મુસાફર અહીંયા આવશે તો તેમને હેન્ડ સેનેટાઇઝરથી તેમના હાથ ફરજિયાત સેનેટાઇઝ કરવામાં આવશે. સાથે જો BRTSની બસની આપણે જો વાત કરતા હોઈએ તો જે મુસાફરો હશે તેમના માટે પણ અહીંયા માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું છે. માસ્ક વગર કોઈ પણ મુસાફરોને પ્રવેશ નહીં આપવામાં આવે. સાથે જે સૌથી મહત્વની વાત છે કે જે બસ છે તે તમામ બસમાં પણ હાલ તમામ જે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે, સતત કોરોનાનો જ્યારે કહેર વધી રહ્યો છે ત્યારે આજથી જ્યારે BRTS શરૂ થઈ ચૂકી છે, સવારના 6 વાગ્યાથી 8 રૂટો ઉપર આ BRTS દોડવાની છે. ખાસ તો જે વાત છે તે છે કે કન્ટેનમેન્ટ વિસ્તારો જે ગઈકાલ સુધી હતા, જેને હવે માઇક્રો કન્ટેનમેન્ટમાં ફેરવવામાં આવ્યા છે, તે તમામ વિસ્તારોમાં હજુ પણ આ બસો નહીં દોડે. અને સૌથી મહત્વની વાત એ છે કે જે 8 રૂટ નક્કી કરવામાં આવ્યા છે તે અમદાવાદના પૂર્વની બસ પશ્ચિમમાં અને પશ્ચિમ અમદાવાદની બસ પૂર્વ અમદાવાદમાં નહીં જાય તેનું પણ અહીંયા પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. જી રીમા, BRTS જે બસો છે તેને પણ સેનેટાઇઝ કરવામાં આવી. તમામ પ્રકારની તૈયારીઓ ગઈકાલથી જ પૂર્ણ કરવામાં આવી, પરંતુ જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવું છે, નકર દંડનીય કાર્યવાહી પણ થઈ શકે તેમ છે. જી સોનલ, ખાસ તો જે પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદમાં, જે નિયમો બનાવવામાં આવ્યા છે તે તમામ નિયમો BRTS માટે પણ છે. તમામ જે મુસાફરો હોય, પરંતુ સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે જે ડ્રાઈવરો છે તેમના માટે આરોગ્ય સેતુ એપ જે છે તે ફરજિયાત રાખવામાં આવી છે. કારણ કે સૌથી મહત્વની વાત છે ડ્રાઈવરો માટે પોતાની સેફટી
જો કોઈ સંક્રમિત વ્યક્તિ તેમની આસપાસ આવે તો તેનાથી કેવી રીતે રક્ષણ થાય, સાથે જ જે બીઆરટીએસોની પણ જો વાત કરવામાં આવે તો જે પ્રકારની પરિસ્થિતિ છે, તમામ બીઆરટીએસોની જે કેપેસિટી છે તેની વાત કરવામાં આવે તો બીઆરટીએસની કેપેસિટીમાં પણ હાલ ઘટાડો કરી દેવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે જ જે સૌથી મહત્વની વાત એ છે કે તમામ બસો ઉપર જે પ્રકારની વાત છે કે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય તે ખૂબ જ જરૂરી બન્યું છે. હાલની પણ જો વાત કરીએ તો જે બીઆરટીએસ બસ છે તેના અંદરથી હું ફરીથી આ દ્રશ્ય દર્શાવવાનો પ્રયાસ કરીશ. સિટિંગ અરેન્જમેન્ટ જે અત્યાર સુધીની હતી ત્યાં સોશિયલ ડિસ્ટન્સ હવે મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે. તમામ બસો ઉપર એક સીટ ઉપર પેસેન્જર બેસશે અને એક સીટ ઉપર અહીં બેસવું નહીં તેવું સ્ટીકર ગઈકાલથી જ લગાવી દેવામાં આવ્યું છે. એટલે મુસાફરો છે તે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી શકે. હાલની જે પરિસ્થિતિ છે, કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જ મહત્વનું છે અને તેને જ ધ્યાનમાં રાખીને બસોમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલની જે પરિસ્થિતિ છે, કોરોનાના કહેરની વચ્ચે બીઆરટીએસ શરૂ થઈ છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જ મહત્વનું બની રહેશે. જી રીમા, બસના જે ડ્રાઈવરો છે તેમને પણ અનેક સૂચનાઓ આપવામાં આવી રહી છે. આપ જણાવી રહ્યા છો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની છે તેમને, તો સાથે સોશિયલ ડિસ્ટન્સ તેમને પણ જાળવવાનું છે. બીજા કયા પ્રકારની સૂચનાઓની તેમના શિરે કઈ જવાબદારીઓ? સોનલ, જે પ્રકારની પરિસ્થિતિ છે હાલ જ્યારે બીઆરટીએસ ફરીથી શરૂ થઈ ચૂકી છે ત્યારે તમામ ડ્રાઈવરો માટે આ એપ ફરજિયાત છે. સાથે સાથે જ ગ્લોવ્સ અને માસ્ક પણ ડ્રાઈવરો માટે ફરજિયાત રાખવામાં આવ્યા છે. સાથે જ ડ્રાઈવર જ્યારથી પણ ડેપોમાંથી ઓન ડ્યુટી ચડે, સાથે જે સ્ટાફ જે કામ કરી રહ્યો છે તે તમામ માટે આ એપ ફરજિયાત છે. તેમજ તેમનું હેલ્થ સ્ક્રીનિંગ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્થ સ્ક્રીનિંગ બાદ જ આ ડ્રાઈવર હોય કે અન્ય સ્ટાફ હોય તે તેમની ડ્યુટી ઉપર લાગશે. અરીમા, જે ડ્રાઈવરો છે તેમને કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે તે અનેક લોકોના સંપર્કમાં આવશે, બસમાં પણ અનેક લોકોના સંપર્કમાં આવશે. જી સોનલ, ખાસ તો હાલની જે પ્રકારની પરિસ્થિતિ છે અત્યારની જો વાત કરવામાં આવે, અત્યારે પણ આપણે જ્યારે ઊભા હતા ત્યારે ખૂબ જ જે બસોની અવરજવર થઈ હતી, પરંતુ મુસાફરો જે છે તે નહીવત જોવા મળે છે. કારણ કે મુસાફરોમાં પણ અત્યારે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે, અમદાવાદમાં સતત કોરોનાના વધી રહેલા કેસ અને તેની પણ વચ્ચે જ્યારે આ પ્રકારની બસ શરૂ થઈ છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સવારે તો તમામ બસોને સેનિટાઈઝ કરવામાં આવતી જ હોય છે, પરંતુ ત્યારબાદ જે મુસાફરો બેસે છે ત્યારબાદ તેને કરવી ખૂબ જ જરૂરી બની રહે છે. એટલે તેને જ લઈને જે લોકોમાં પણ હજુ ક્યાંક કોરોનાનો જે ભય છે તે જોવા મળી રહ્યો છે. અનલોક 1ની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ લોકોમાં કોરોનાનો ભય યથાવત છે. તેથી જ લોકો આ પ્રકારની જે પ્રાઇવેટ વ્હીકલ્સ છે, એએમટીએસ, બીઆરટીએસમાં મુસાફરી કરવાનું ઓછું પસંદ કરી રહ્યા છે અને પ્રાઇવેટ વ્હીકલ્સ જે પોતાના વ્હીકલ્સ છે તેમાં જ લોકો કદાચ મુસાફરી વધુ પસંદ કરે તે બની શકે. જી રીમા, તમામ જાણકારી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો બીઆરટીએસ સ્ટેન્ડ કે જ્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, 8 રૂટો શરૂ કરવામાં આવ્યા છે, રૂટોમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ધુમાગામથી નહેરુનગરનો રૂટ મુસાફરોની પાંખી હાજરી જોવા મળી રહી છે. વાત કરીએ વિસ્તૃત સમાચારની, તો આજથી રાજ્યભરમાં અનલોક 1નો અમલ થવાનો છે, ત્યારે અમદાવાદમાં પણ છૂટછાટ મળશે. આવામાં અનલોક 1ને લાગુ કરવા માટે એએમસી દ્વારા પણ વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એએમસી દ્વારા એએમટીએસ, બીઆરટીએસ બસ સેવા શરૂ કરાશે. જો કે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં જ આ બસ સેવા શરૂ થશે. આ કારણે નિયત સંખ્યા કરતા અડધી સંખ્યામાં જ બસો દોડશે. મુસાફરોની ક્ષમતા પણ અડધી જ રાખવામાં આવશે. હાલ બસોના ડ્રાઈવર તથા કંડક્ટરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ માટે બીઆરટીએસ બસમાં વિશેષ સ્ટીકર લગાવવામાં આવ્યા છે, જેમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું કેવી રીતે પાલન કરવું તે સમજાવવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ખાસ વ્યવસ્થા હશે. ડ્રાઈવરો માસ્ક, ગ્લોવ્સ અને સેનેટાઈઝ આપવામાં આવશે ડ્રાઈવરોને. અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસની સેવા શરૂ કરવામાં આવી છે. આજથી આ સેવાનો આરંભ થયો છે. 300 એએમટીએસ અને 125 બીઆરટીએસ દોડશે. મુસાફરો માટે આ સારા સમાચાર મળી રહ્યા છે. બસમાં માત્ર 50% સિટિંગ રહેશે. 50% કેપેસિટી સાથે બસો ધમધમશે. બીઆરટીએસ અને એએમટીએસ ની ફરીથી શરૂઆત કરવામાં આવી છે. 60 દિવસ બાદ આ સેવાનો લાભ હવે લોકો લઈ શકશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં બસ સેવા જો કે નહીં શરૂ કરવામાં આવે. આજથી અનલોક 1નો પ્રારંભ થયો છે. મોટા પાયે છૂટછાટો આપવામાં આવી છે, પરંતુ જે સોશિયલ ડિસ્ટન્સ છે તે જાળવવું આવશ્યક છે. કોરોના ચેપી છે. લોકલ ટ્રાન્સમિશનને કારણે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. માટે જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત છે. લાલ દરવાજા બસ સ્ટેન્ડ કાર્યરત નહીં થાય. લાલ દરવાજાની બસો નટરાજ સિનેમા પાસેથી ઉપડશે. આ ફેરફારો કરવામાં આવ્યા છે રૂટમાં. અનલોક 1માં એમટીએસ બસોને મંજૂરી મળી ગઈ છે. 70 દિવસ બાદ બસો દોડતી થશે. 70 દિવસ બાદ આજથી 50% બસો દોડતી થશે. 61 રૂટની બસો જ ચાલુ થશે. બસમાં 16 માણસોને બેસાડવામાં આવશે. પહેલી જૂનના દિવસથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમારી ટોટલ ફ્લીટની 50% બસો, એટલે કે લગભગ 350 બસો અને 61 રૂટ એટલે 60 થી 61 રૂટની અંદર આ બસો ચલાવવામાં આવશે. હાલમાં આપ જાણો છો તે પ્રમાણે અમદાવાદ શહેરના બ્રિજો બધા જ બંધ છે. માત્ર સુભાષ બ્રિજ અને એલિસ બ્રિજ બે બ્રિજ જ ચાલુ છે. એટલે લગભગ શહેરમાંથી પશ્ચિમમાં બસ નહીં જાય એવું અત્યારે અમે લોકોએ નક્કી કર્યું છે. 1 અઠવાડિયા પૂરતું બંને બાજુ અલગ અલગ રીતે બસો ચાલશે. ખાલી કાલુપુરથી કેટલાક રૂટ જે દિલ્હી દરવાજા થઈને સુભાષ બ્રિજ થઈને અને પશ્ચિમમાં આવશે. બાકી કોઈ રૂટ પશ્ચિમમાંથી પૂર્વ કે પૂર્વમાંથી પશ્ચિમમાં નથી આવવાના. તો આજથી અમદાવાદમાં તમામ બ્રિજ પર અવરજવર શરૂ થશે. મતલબ કે અત્યાર સુધી જે બ્રિજ બંધ રાખવામાં આવ્યા હતા તે તમામ બ્રિજ ખોલવામાં આવશે. તો અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાશે. રાજ્યમાં લોકડાઉન દરમિયાન અનલોક 1ને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાસ અધિકારી ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંતર્ગત કેટલાક વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જેથી હવે સંપૂર્ણ વોર્ડની જગ્યાએ માત્ર તેટલો વિસ્તાર અને સોસાયટી જ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેશે. શહેરના ન્યુક્લોથ માર્કેટ, કાપડ માર્કેટ, મસ્કતી માર્કેટ વગેરે જે કન્ટેનમેન્ટ ઝોનમાં ન આવતા હોય તે ચાલુ રાખી શકાશે. તો અમદાવાદમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે ગઈકાલે બેઠક મળી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યા છે. અમદાવાદમાં તમામ બ્રિજ પર અવરજવર શરૂ થશે. અત્યાર સુધી જે બ્રિજ બંધ રાખવામાં આવ્યા હતા તે તમામ બ્રિજ ખોલવામાં આવ્યા છે. તો અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. તો સાથે જ રાજ્યમાં લોકડાઉન દરમિયાન અનલોક 1ને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાસ અધિકારીઓએ બેઠક યોજી હતી. તો અમદાવાદમાં અનલોક 1નો આજથી પ્રારંભ થયો છે. અનલોક 1 માટે અમદાવાદના માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની યાદી જાહેર કરવામાં આવી છે. અનલોક 1માં કન્ટેનમેન્ટ વિસ્તાર, માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર રહેશે. એએમસીએ 14,160 મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે. 69,624 લોકો જ હાલ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં છે. લોકડાઉન 4માં 12.9 લાખ લોકો કન્ટેનમેન્ટ હેઠળ હતા, જે હવે ફેરફાર કરવામાં આવ્યા છે. શહેરમાં 2,61,511 મકાનોને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા લોકડાઉન 4માં. અગાઉની માફક હવે સંપૂર્ણ વોર્ડ નહીં, પણ વોર્ડના જે ચોક્કસ વિસ્તારમાં કોરોનાનું વધુ સંક્રમણ છે તેવા વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે. અમદાવાદમાં આવા કુલ 46 માઇક્રો કન્ટેનમેન્ટની યાદી જાહેર કરવામાં આવી છે, જે પૈકી મધ્ય ઝોનમાં 16, પશ્ચિમ ઝોનમાં 7, દક્ષિણ ઝોનમાં 6, ઉત્તર ઝોનમાં 7 અને પૂર્વ વિસ્તારમાં 6 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે. તો અમદાવાદના માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર, અમદાવાદના માઇક્રો કન્ટેનમેન્ટની યાદી જાહેર કરવામાં આવી છે. સંપૂર્ણ વોર્ડના બદલે કેટલાક વિસ્તારોને અલગ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 46 માઇક્રો કન્ટેનમેન્ટની યાદી જાહેર કરવામાં આવી છે, જે પૈકી મધ્ય ઝોનમાં 16 અને પશ્ચિમ ઝોનમાં 7 જે વિસ્તારો છે કે જેને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. મધ્ય ઝોનમાં 16 વિસ્તારો કન્ટેનમેન્ટ છે, પશ્ચિમ ઝોનમાં 7 વિસ્તારો કન્ટેનમેન્ટ છે. દક્ષિણ ઝોનની વાત કરીએ, દક્ષિણ ઝોનમાં પણ 6 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ છે.
અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. 46 માઇક્રો કન્ટેનમેન્ટની યાદી જાહેર કરવામાં આવી છે. ઉત્તર ઝોનમાં 7 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં 6 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર થયા છે. ઉત્તર ઝોનમાં 7 અને પૂર્વ વિસ્તારમાં 6 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ 46 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં અંદાજે 69,624 લોકો વસવાટ કરે છે. અમદાવાદના માઇક્રો કન્ટેનમેન્ટની યાદી જાહેર કરવામાં આવી છે અને આ યાદી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. સંપૂર્ણ વોર્ડના બદલે કેટલાક વિસ્તારને અલગ કરવામાં આવ્યા છે. આ પહેલા સંપૂર્ણ વોર્ડને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવતું હતું અને હવે વોર્ડના કેટલાક વિસ્તારો છે કે જ્યાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. મધ્ય ઝોનમાં 16 વિસ્તારો એવા છે કે જ્યાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, જેથી તેને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયા. અમદાવાદમાં શું ખુલશે તેના પર નજર કરીએ. તમામ બ્રિજો હવે અમદાવાદમાં ખુલ્લા રહેશે. સવારના 8 થી સાંજે 7 વાગ્યા સુધી વેપાર ધંધા ખુલ્લા રહેશે. ઉદ્યોગકારો માટે આ રાહતના સમાચાર. સતત ચાલતા ઉદ્યોગ રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે અને પૂર્વના વિસ્તારમાં વ્યવસાયિક કામની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. શહેરના તમામ બ્રિજો હવે ખુલ્લા રહેશે. અત્યાર સુધી 2 બ્રિજો ખુલ્લા હતા, બાકીના તમામ બ્રિજો બંધ હતા. પૂર્વમાંથી પશ્ચિમમાં આવવા માટે હવે આ તમામ બ્રિજોને ખોલી દેવામાં આવશે. તો સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ચાલતા ઉદ્યોગ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. અમદાવાદમાં આજથી શું ખુલશે તેના પર નજર કરીએ છીએ તો શાકભાજી અને ફળફળાદીનો જે વ્યવસાય છે તે પણ ખુલ્લા રહેશે. સરકારી બિનસરકારી તમામ ઓફિસો ખુલ્લી રાખી શકાશે, પરંતુ જે નિયમો છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે, માસ્કનો ઉપયોગ કરવાનો છે, વારંવાર હાથ ધોવાના છે, આ નિયમોનું પણ પાલન કરવું આપણા માટે આવશ્યક છે. સવારના 8 થી સાંજે 7 વાગ્યા સુધી વેપાર ધંધાઓ ખુલ્લા રહેશે. જોકે પહેલા કર્ફ્યુ સાંજના 7 થી સવારના 7 હતો, તેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રાતના 9 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે, પરંતુ ચુસ્તપણે કર્ફ્યુનું પાલન થશે. બ્રિજો ખોલવામાં આવ્યા છે. સરકારી અને બિનસરકારી તમામ ઓફિસોને પણ હવેથી ખુલ્લી રાખવામાં આવશે. આજથી અનલોક 1નો પ્રારંભ થયો છે. અનલોક 1માં મોટા પાયે તમામ ખોલી દેવામાં આવ્યા છે. દર્શકો માટે પ્રવેશ પ્રતિબંધિત રહેશે. શું બંધ રહેશે? કન્ટેનમેન્ટ વિસ્તાર ન હોય તેવા માર્કેટો ખુલ્લા રહેશે. જોકે જે કન્ટેનમેન્ટ વિસ્તારો છે ત્યાં હજુ સુધી છૂટછાટો નથી આપવામાં આવી. પૂર્વના વિસ્તારમાં હજી ધંધા ઉદ્યોગો પણ શરૂ થયા છે. બેંકો, ન્યૂ ક્લોથ માર્કેટ સહિત વેપાર ધંધાઓ ખુલશે. શહેરના તમામ બ્રિજો હવે ખુલ્લા થશે. આ પહેલા 2 બ્રિજ પર લોકોની અવરજવર હતી. એક પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં આ 2 બ્રિજ પરથી લોકો અવરજવર કરતા હતા, પરંતુ હવે જે બાકીના બ્રિજો છે તે બ્રિજો પણ ખોલવામાં આવ્યા છે. તો આજથી અનલોક 1નો આરંભ થયો છે, ત્યારે આજથી એસટી બસની સેવાની પણ શરૂઆત થઈ છે. સુરતની વાત કરીએ તો સુરતમાં પણ એસટી બસની સેવાનો શુભારંભ થયો છે. તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. આજથી એસટી બસનો પ્રારંભ થયો છે. મુસાફરો આજથી એસટી બસની સેવાનો લાભ લઈ શકશે. સુરતથી રાજ્યના અન્ય શહેરોમાં એસટી બસોની સર્વિસ થશે. 50% મુસાફરો સાથે બસ સેવા પ્રારંભ થશે. મુસાફરો માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. માસ્ક વગર મુસાફરી કરવા દેવામાં નહીં આવે. માસ્ક પહેરવું આવશ્યક છે. એક સુરતમાંથી અન્ય રાજ્યોમાં, અન્ય જિલ્લાઓમાં જવા માટે હવે એસટી બસની સેવાનો શુભારંભ થયો છે. અન્ય શહેરોમાં એસટી બસની સેવા હવે પ્રારંભ થઈ છે. માસ્ક પહેરવું ફરજિયાત છે અને કેપેસિટી પણ ઓછી કરવામાં આવી છે. ગાઈડલાઈન જે બનાવવામાં આવી છે તે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન મુસાફરોને કરવાનું રહેશે. માસ્ક વગર મુસાફરી કરવા દેવામાં નહીં આવે. સુરતમાંથી અન્ય શહેરોમાં જવા માટે લોકો મુસાફરી કરી રહ્યા છે મોટી સંખ્યામાં. ફોન લાઈન પર સંજય મહંત જોડાયા છે. સંજય, સુરતમાં આજથી એસટી બસ સેવાનો પ્રારંભ થયો. સુરત શહેરની વાત કરીએ, સુરત શહેરમાં એસટી બસ સેવાનો પ્રારંભ ઘણા સમયથી થઈ ચૂક્યો હતો, પરંતુ હવે જિલ્લા બહાર અને દક્ષિણ ગુજરાતની બહાર પણ બસ સેવા શરૂ થશે અને બસ ત્યાં પહોંચશે અને લોકોને અવરજવર માટે સુવિધા રહે એ માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે અને 50% મુસાફરો બસમાં બેસાડવામાં આવશે. બસની કેપેસિટી
56 સીટની હોય છે, પરંતુ તેમાં માત્ર 30 મુસાફરો બેસાડવામાં આવશે, એટલે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે અને લોકો મુસાફરી પણ કરી રહે છે. હેતુથી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જી સંજય, 60% મુસાફરો સાથે બસોનો પ્રારંભ થયો છે. મુસાફરો જે ગાઈડલાઈન છે તે પ્રમાણેનું પાલન કરી રહ્યા છે કે કેમ? એ બસના ડ્રાઈવર અને કંડક્ટરને ફરજ છે અને તેઓ એ પ્રમાણે જ મુસાફરોને બેસાડી રહ્યા છે. મુસાફરો માસ્ક પહેરીને બસમાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેઓ જેમ જેમ મુસાફરો ઉતરતા જાય એ પ્રમાણે જ બીજા મુસાફરોને પણ બસમાં બેસાડવાની સૂચના આપી દેવામાં આવી છે. એટલે 30 થી વધુ મુસાફર એક બસમાં ન બેસે એની કાળજી પણ રાખવામાં આવી છે અને બસ સેવા શરૂ કરવામાં આવી છે. જી સંજય, આભાર તમામ માહિતી આપવા માટે. તો સુરતમાં આજથી એસટી બસનો પ્રારંભ થયો છે. ગાઈડલાઈન પ્રમાણે પાલન પણ લોકો કરી રહ્યા છે. તો જે રીતે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં નવા 438 કેસ સાથે કુલ કેસનો આંકડો 16,794 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓના મૃત્યુ થયા છે અને 689 દર્દીઓ સાજા થયા છે, ઘરે પરત ફર્યા છે. સુરેન્દ્રનગરમાં 5, બનાસકાંઠા અને વલસાડમાં 4 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. પંચમહાલ, ખેડામાં 3, મહેસાણા, ભરૂચ, સાબરકાંઠામાં 2 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકની શું સ્થિતિ છે તેની વાત કરી રહ્યા છીએ. અરવલ્લી, પાટણ, દ્વારકા, પોરબંદરમાં 1 કેસ નોંધાયેલો છે. ગુજરાતની આ સ્થિતિ છે. નવા 438 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 16,700 પાર પહોંચ્યો છે, જ્યારે 31 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 299 કેસ નોંધાયા છે. તો કયા જિલ્લામાં કેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે તે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે. અમદાવાદમાં કુલ કેસનો આંકડો 12,180 ને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકો કે જેઓ કોરોનાની સામે હારી ચૂક્યા અને મોતે ભેટ્યા છે, જ્યારે 601 દર્દીઓ સાજા થયા છે, ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 20 એવા દર્દીઓ છે કે જેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા અને તેમને દમ તોડ્યો છે. આ સ્થિતિ છે અમદાવાદની. છેલ્લા 24 કલાકની કુલ કેસનો આંકડો 12,000 ને પાર પહોંચ્યો છે. 601 લોકો એવા પણ છે છેલ્લા 24 કલાકમાં કે જેઓએ કોરોનાને માત આપ્યું છે, ઘરે પરત ફર્યા છે. નવા કેસની વાત કરીએ, છેલ્લા 24 કલાકમાં નવા 299 કેસ નોંધાયા છે, જ્યારે 20 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદની આ સ્થિતિ છે. સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં. તો આજથી અનલોક 1નો આરંભ થયો છે, ત્યારે આજથી સમગ્ર દેશમાં રેલ સેવા પૂર્વવત થઈ છે. રેલ સેવાનો પ્રારંભ થયો છે આજથી. અનલોક 1માં મોટા પાયે છૂટછાટો આપવામાં આવી છે. 200 રૂટ પર ટ્રેનો દોડતી થશે આજથી અને ગુજરાતમાં પણ અનેક રૂટ ચાલુ કરવામાં આવ્યા છે. ગુજરાતથી પણ અનેક રૂટ શરૂ થશે. માત્ર કન્ફર્મ ટિકિટવાળાને જ એન્ટ્રી આપવામાં આવશે. નવી ગાઈડલાઈન પ્રમાણે મુસાફરી થશે. મુસાફરો મુસાફરીનો લાભ લઈ શકશે. નવી માર્ગદર્શિકાનું પાલન કરવાનું તેમને રહેશે. આજથી દેશભરમાં રેલ સેવા પૂર્વવત થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી રેલના પૈડા થંભી ગયા હતા, જે આજથી પૂર્વવત થયા. ચીનના વુહાનથી કોરોના ફેલાયો, આખી દુનિયાને ઝપેટમાં લીધો છે. ત્યારે બ્રાઝિલની વાત કરીએ. બ્રાઝિલમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. બ્રાઝિલમાં કોરોના કેસનો વિસ્ફોટ થયો છે. સૌથી વધુ કોરોનાનું સંક્રમણ બ્રાઝિલમાં. છેલ્લા 24 કલાકમાં 33,000 ને પાર કોરોના પોઝિટિવ કેસની સંખ્યા નોંધાઈ છે. બ્રાઝિલમાં 5 લાખને નજીક આંકડો પહોંચવાયો છે. વિશ્વમાં બીજા ક્રમે બ્રાઝિલનો આંકડો છે. 33,000 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. અમેરિકા બાદ બ્રાઝિલ બીજા ક્રમે છે. ચીનના વુહાનથી આ વાયરસ ફેલાયો. બ્રાઝિલમાં કોરોના વિસ્ફોટ થયો છે. નવા 33,000 કેસ નોંધાયા છે. તો કોરોનાના કહેર વચ્ચે આ સારા, સૌથી મોટા અને રાહતના સમાચાર મળી રહ્યા છે. ઉઘડતા પહોરના પોઝિટિવ સમાચાર. કોરોના વાયરસ નબળો પડી રહ્યો છે. ઇટલીની વાત કરી રહ્યા છે. ઇટલીમાં કોરોના વાયરસ નબળો પડી રહ્યો છે. નિષ્ણાંતો દાવો કરી રહ્યા છે. ઇટલીના મોટા નિષ્ણાંતો દાવો કરી રહ્યા છે. તાજા રિસર્ચમાં વાયરસ
નબળો પડ્યો છે. ઇટલીમાં સંક્રમણ હવે ઓછું થયું છે. 1-1.5 મહિનામાં સાવ કોરોના નબળો પડ્યો છે. તો ચીનના વુહાનથી કોરોના ફેલાયો આખી દુનિયાને ઝપેટમાં લીધો છે. અને આવા જ વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.